નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હમણાં આપણે ઔષધીય પરિચય વિશે જોઈએ છીએ। તો આજે જોશું આવળ। આવળના નામથી કદાચ અત્યારની પેઢી બહુ પરિચિત નહીં હોય, પણ જ્યાં વગડો શરૂ થાય એટલે કે ગામની બોર્ડર જ્યાં પૂરી થતી હોય અને જંગલ જેવો વિસ્તાર કે સૂનો વિસ્તાર હોય ત્યાં આવળના નાના નાના છોડ થાય છે। એના પર પીળા કલરના ફૂલ આવે છે। એ આવળનું ઝાડ ઔષધીય રીતે ખૂબ જ ઉપયોગી છે। મૂત્રાઘાતમાં આવળના જે બીજ હોય એને ડૂંટી પર લગાડવાથી ફાયદો થાય છે અને ડાયાબિટીસમાં ખાસ કરીને જે આવળના ફૂલ હોય એની ચા બનાવવામાં આવે છે અને પંચાંગ ચૂર્ણ પણ ફાયદો કરે છે। એનાથી પેશાબની માત્રા ઘટે છે અને પેશાબ જે ડોળો હોય તે પણ ચોખ્ખો થાય છે। ક્યાંય પણ મોચ આવી હોય એટલે કે મરડાઈ ગયો હોય, પગ કે પડી ગયા હોઈએ ત્યારે પણ આવળના પાંદડા છે એ ગરમ કરીને લગાડવાથી સોજો ઓછો થાય છે અને મોચના દુખાવામાં આપણને ફાયદો થાય છે। ગર્ભિણીને જે ઉલટી થાય છે એની અંદર 1 તોલો જેટલા આવળના ફૂલ હોય એને ગાયના દૂધમાં ખાંડ સાથે કે સાકર સાથે લેવાથી એ ઉલટી બંધ થાય છે। આવા ઘણા બધા ફાયદા આપણને આવળના જોવા મળે છે। આમ તો આવળનું લાકડું પણ ઉપયોગી છે, તે પણ બાળવાના કામમાં આવે છે, પણ આપણે જે ઔષધીય પ્રયોગો છે એ આપણને ખાસ કરીને જે નાના નાના આવા ઝાડ હોય એ પણ કેટલા ઉપયોગી છે એ આપણને ભગવાને આપણને કેટલી બધી વનસ્પતિઓ આપી છે એ એના પરથી જાણવા મળે છે। તો બીજી બધી ઔષધિઓના પ્રયોગ માટે અને એના ગુણ માટે જાણવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। ધન્યવાદ।